હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક મહત્વનો ટોપિક એક્ટિવ પેસિવ વોઇસ કે જેનો મતલબ થાય છે કર્તરી કર્મણી વાક્ય પ્રયોગ. હવે આ ટોપિક વિશે તમે કદાચ ગુજરાતીમાં ક્યાંક ને ક્યાંક જાણતા જ હશો. સ્ક્રીન પર તમારી સામે જે વાક્ય છે એ તમે જુઓ એટલે તરત તમને ખ્યાલ આવી જાય કે હા સાહેબ, આ વાક્ય તો અમે 8મા ધોરણમાં જુમો બિસ્તી પાઠમાં જોયેલું. તો હા, જુમો બિસ્તી પાઠની અંદર ગુજરાતીમાં તમને કર્તરી કર્મણી વાક્ય પ્રયોગ વિશે સમજાવવામાં આવેલું. તો બસ એ જ કર્તરી કર્મણી વાક્ય પ્રયોગને આપણે અહીંયા અંગ્રેજીમાં શીખવાનું છે. અને આ તમને તમારા 9મા ધોરણની, 10મા ધોરણની, 11, 12 કોલેજ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થશે. તમને યાદ હશે કે ગુજરાતીના સાહેબ અથવા મેડમ એ વખતે શીખવાડતા કે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો. હવે તમને કદાચ ખબર હશે કે જુમાએ શોખ ખાતર એક પાડો પાડ્યો, તો આ વાક્યની અંદર કર્તાનું પ્રાધાન્ય રહેલું છે. જુમાની વાત મુખ્ય ગણવામાં આવે છે અહીંયા. જ્યારે બીજા વાક્યમાં તમે જોશો જુમાથી શોખ ખાતર એક પાડો પડાયો, તો બીજા વાક્યની અંદર એક પાડો આ શબ્દને વધારે મહત્વ મળેલું છે. ટૂંકમાં જે વાક્યમાં કર્તા સર્વોપરી હોય એ વાક્યને કર્તરી વાક્ય અને જે વાક્યમાં કર્મ સર્વોપરી હોય એ વાક્યને કર્મણી વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. સેમ એવી જ રીતે અંગ્રેજીમાં પણ એક્ટિવ વોઇસમાં કર્તા મુખ્ય સ્થાને હોય છે, જ્યારે પેસિવ વોઇસમાં કર્મ મુખ્ય સ્થાને હોય છે. હવે કોઈ એમ કે સાહેબ તમે કર્મ અને કર્તાની વાતો કરો છો, પણ અંગ્રેજી વાક્યમાં કર્મ કોને કહેવું ને કર્તા કોને કહેવું એ જ ખબર નથી પડતી. તો ચાલો તમને એ પણ સમજાવી દઈએ કે વાક્યની અંદર કોને કર્મ કહેવાય, કોને કર્તા કહેવાય, ક્રિયાપદ કયું હોય છે અને અન્ય શબ્દો કયા હોય છે. તો અંગ્રેજી વાક્યરચના મુજબ કોઈ પણ અંગ્રેજી વાક્યની જે વાક્યરચના હોય છે એના શબ્દો આ મુજબ ગોઠવાયેલા હોય છે, જેમ કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. અંગ્રેજીમાં કહીએ તો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એન્ડ એક્સ્ટ્રા વર્ડ્સ, જેને ટૂંકમાં આપણે SVOEM કહી શકીએ. અહીંયા તમારી સામે એક વાક્ય આપેલું છે, રમેશ ઇટ્સ એન એપલ એવરી ડે. તો હવે આ વાક્યની અંદર રમેશ એ કર્તા છે. બીજા નંબરે આપેલું શબ્દ ઇટ્સ એ ક્રિયાપદ, એના પછી એન એપલ એ કર્મ અને એવરી ડે એ અન્ય શબ્દ છે. હવે કોઈ એમ કે સાહેબ વાક્યમાંથી કર્મ શોધવું હોય તો શું કરવું? તો સામાન્ય રીતે જો નાનું વાક્ય હોય તો એમાં ત્રીજો કે ચોથા નંબરનો શબ્દ કર્મ હોય છે જ, પણ ખાતરી કરવા માટે તમારે એને કર્તા અને ક્રિયાપદને બંનેને ભેગા મળી અને શું વડે પ્રશ્ન કરવાનો. સૌથી પહેલો તમારે પ્રશ્ન કરવાનો શું વડે. જેમ કે આપેલા વાક્યને આપણે શું વડે પ્રશ્ન કરીએ. ચલો, રમેશ શું ખાય છે દરરોજ? રમેશ દરરોજ શું ખાય છે? તો આપણને જવાબ મળે છે એન એપલ. તો એન એપલ એ આપણું કર્મ છે. હવે કોને વડે પ્રશ્ન કરવાથી પણ કર્મ મળે છે, પણ જ્યારે કોને વડે પ્રશ્ન કરીએ એટલે આપણને સર્વનામ મળે કાં તો પછી
કોઈ નામ મળે, વ્યક્તિનું નામ મળે, પણ શું વડે પ્રશ્ન કરો એટલે તમને કશુંક વસ્તુ કે પદાર્થનું નામ મળશે. તો વાક્યની અંદર એક કર્મ પણ હોઈ શકે છે અને વાક્યની અંદર બે કર્મ સાથે પણ હોઈ શકે છે. એક જ વાક્યમાં બે કર્મ પણ સાથે હોઈ શકે છે. આગળ આપણે ઉદાહરણ જોશું એટલે એમાં તમને જણાવીશું કે કયા વાક્યમાં બે કર્મ છે અને જ્યારે બે કર્મ હોય તો વાક્યનો જવાબ એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું એ પણ શીખવા મળશે. તો ચાલો આગળના હવે એક્ટિવ પેસિવ કરવા માટેના જે મુખ્ય મુદ્દા છે એને ધ્યાનમાં લઈ અને પછી આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ. જ્યારે તમારી સામે કોઈ એક્ટિવ વાક્ય હોય અને જ્યારે તમારે એને પેસિવમાં કન્વર્ટ કરવું હોય તો એક્ટિવ વાક્યમાંથી પેસિવ કરવા માટે શું કરવું? તો આ નીચે મુજબના જે સ્ટેપ છે એ અનુસરવાના. સૌથી પહેલાં વાક્યમાંથી કર્તા, ક્રિયાપદ અને કર્મ શોધી કાઢવાના. અને મહત્વની બાબત એ છે કે અહીંયા કર્મ શોધતી વખતે ધ્યાન આપવાનું કે એક કર્મ છે કે બે કર્મ છે. કર્મ શોધી જાય એના પછી જે તે કાળના ટુ બીના રૂપ નક્કી કરી દેવા. તમારું જે વાક્ય છે એનો કાળ તમને ખબર હોવો જોઈએ, કયા કાળમાં વાક્ય લખાયેલું છે એ તમને ખબર હોવું જોઈએ અને જે તે કાળના ટુ બીના રૂપો તમને ખબર હોવા જોઈએ. ત્યારબાદ જ્યારે તમે વાક્યને લખવાની શરૂઆત કરો છો, હવે તમને એ તો ખબર છે કે વાક્યમાં કર્તા કયો છે, ક્રિયાપદ શું છે, કર્મ શું છે અને અન્ય શબ્દો કયા છે. તો એમાંથી જે કર્તા છે એને કર્મના સ્થાને મૂકી દેવાનું છે અને કર્મને કર્તાના સ્થાને મૂકવાનું છે. કર્મને કર્તાના સ્થાને મૂકી પછી જે નવો કર્તા મતલબ કે જે તમે કર્મ મૂક્યું છે એનો કર્તા તરીકે ગણવાનું. હવે એ કર્તા તરીકે ગણી અને જે વાક્યનો કાળ છે એનું ટુ બીનું રૂપ મૂકવાનું. ટુ બીનું રૂપ મુકાય એના પછી તમારે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું રહેશે. હવે એક્ટિવ પેસિવ જ્યારે પણ આવે, જ્યારે પણ તમારે પેસિવ કરવાનું થાય એટલે કર્મ પછી તરત જ ટુ બીનું રૂપ મૂકી અને એના પછી જે તમે રૂપ મૂકો છો એ V3 જ હોવું જોઈએ. V3નું રૂપ જ આવે. એક્ટિવ પેસિવની અંદર V3ના રૂપનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલે V1 કે V2 એ ક્રિયાપદો ક્યારેય જવાબમાં આવવા જોઈએ નહીં. આ બાબતનું ખાસ ધ્યાન આપવાનું. ત્યારબાદ ક્રિયાપદ મુકાઈ જાય એના પછી તરત જ બાય મૂકી આપણો જે મુખ્ય કર્તા હતો એ આપણે ત્યાં મૂકી દેવાનું છે. અને કદાચ મુખ્ય કર્તા મૂક્યા પછી હવે તમારી પાસે બીજું કર્મ છે તો જેમ લાઈનમાં આવે છે એ મુજબ તમારે ત્યાં મૂકવાનું છે. હવે પછીનું જે આપણે એક્ઝામ્પલ જોઈએ એમાં તમને આ કઈ રીતે ગોઠવણી કરવી એના વિશે સમજાવીએ છીએ. ચલો હવે તમારી સામે એક વાક્ય છે જે આપણે અગાઉ મૂકેલું હતું. રમેશ ઇટ્સ એન એપલ એવરી ડે. તો તમને ખબર છે કે રમેશ એ કર્તા છે, ઇટ્સ ક્રિયાપદ છે, એન એપલ એ કર્મ છે અને એવરી ડે એ અન્ય શબ્દો છે. તો અગાઉ જેમ આપણે ગોઠવણી જોઈ, સ્ટેપ્સ જોયા એ પ્રમાણે સૌથી પહેલાં વાક્યનો કાળ નક્કી કરી દેવાનું. તો વાક્યમાં કયો કાળ છે તો તમને જોવા મળે છે કે રમેશ પછી ઇટ્સ લખેલું છે એટલે આ સાદું વર્તમાન કાળ છે. ઓકે, ચલો એક વાત પૂરી. હવે બીજું તમારે કર્મને કર્તાના સ્થાને લાવવાનું છે એટલે એન એપલને પહેલા નંબરે લાવવાનું છે. ત્યારબાદ જે આપણું હાલ નવો કર્તા એટલે કે એન એપલ છે એ મુજબ સાદા વર્તમાન કાળનું વાક્ય હોવાથી વર્તમાન કાળનું ટુ બીનું રૂપ ઇઝ મૂકશું. ત્યારબાદ ક્રિયાપદ ઈટને ઈટન કરશું, મતલબ કે V3નું રૂપ લખશું, ભૂતકૃદંતનું રૂપ લખશું ત્યાં. એના પછી બાય મૂકી અને આપણો જે મુખ્ય કર્તા હતો એને ત્યાં
મૂકી દેવાનું. ટૂંકમાં કર્તાને કર્મની સામે અને કર્મને કર્તાની સ્થાને ક્રોસમાં મૂકવાનું રહેશે. ત્યારબાદ કર્તા મૂક્યા પછી અન્ય શબ્દો હોય તો એ લખી દેવાના. અહીંયા આપણે અન્ય શબ્દ એવરીડે એમ લખી દીધું છે. એન એપલ ઇઝ ઇટન બાય રમેશ એવરીડે. તો આપણું પેસિવ વાક્ય તૈયાર થઈ ગયું છે. હવે સાદું કાળ હોય તો એમ ઇઝ આર, ભૂતકાળ હોય તો વોઝ વેર, આ શબ્દો આપણે મૂકી શકીએ છીએ. પણ જ્યારે કોઈ ચાલુ કાળ હોય તો એના માટેના કોઈ ચોક્કસ શબ્દો પાછા મૂકવા પડતા હોય છે. તો આપણે એ ટાઈપને કોષ્ટક જોઈ લઈએ અને નોટ ડાઉન કરી લેશું, જેથી કરીને ભવિષ્યમાં પણ કામ આવે. તો ચલો એ ટાઈપનું હવે કોષ્ટક જોઈ અને પછી વધારે વાક્યોની પ્રેક્ટિસ શરૂ કરી દઈએ. ચાલો, તો તમારી સામે એક સરસ મજાનું કોષ્ટક તૈયાર થઈ અને આવી ગયું છે. હવે આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે લગભગ બધા જ કાળનો સમાવેશ કરી લેવામાં આવે છે. જે કાળની જરૂર નથી આપણે એને સ્કીપ કરેલું છે, જેમ કે ચાલુ પૂર્ણ કાળ એને આપણે સ્કીપ કરેલું છે. લાઈન બાય લાઈન આપણે જોઈ લઈએ. સાદું વર્તમાન કાળ હોય એક્ટિવમાં તો પેસિવની અંદર એમાં એમ ઇઝ આર લખી અને પછી ભૂતકૃદંતનું રૂપ મૂકી દેવાનું છે. સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર મૂકી પછી ભૂતકૃદંત. સાદો ભવિષ્યકાળ હોય તો શેલ, વિલ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. ચાલુ વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ. હવે તમે જુઓ કે જ્યારે ચાલુ વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ હતો ત્યારે એમ ઇઝ આર પછી ડાયરેક્ટ ભૂતકૃદંત રૂપ આપણે મૂકી દેતા હતા. પણ અહીંયા એવું નથી. ચાલુ વર્તમાન કાળ હોય તો પ્લસ તમારે એમાં બીઇંગ ઉમેરવાનું છે. સરળ છે, ફક્ત બીઇંગ ઉમેરશો એટલે આખું સૂત્ર તમારું તૈયાર. એવી જ રીતે ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર અથવા વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ ભૂતકૃદંત. પછી ચાલુ ભવિષ્યકાળ. હવે ચાલુ ભવિષ્યકાળની પેસિવ રચના થતી નથી તો આપણે એને લખવાનું રહેતું જ નથી. પૂર્ણ વર્તમાન કાળ હેવ કે હેઝ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. ચાલુ કાળની અંદર આપણે બીઇંગ મૂકતા હતા, આઈએનજી મૂકતા હતા. એવી જ રીતે પૂર્ણ કાળની અંદર તમારે બીન મૂકવું પડે છે. પૂર્ણ ભૂતકાળ હોય તો હેડ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ, વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. ચાલુ પૂર્ણ કાળ હોય તો એની પેસિવ રચના થતી નથી. સહાયક ક્રિયાપદોમાં કેન, મે, કુડ, માઇટ, શુડ, મસ્ટ પ્લસ બી પ્લસ ભૂતકૃદંત. એવી રીતે સહાયક ક્રિયાપદો કુડ, વુડ, માઇટ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. ત્યારબાદ પૂર્ણ કૃદંત હોય તો હેવિંગ પ્લસ બીન પ્લસ ભૂતકૃદંત. અહીંયા તમારે આ ટેબલ તમારી નોટબુકની અંદર નોટ ડાઉન કરી દેવાનું છે, જેથી કરીને ભવિષ્યમાં તમને ઉપયોગી નીવડશે. હવે પછી તમારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કર્તા અને કર્મ એવું લખેલું એક ટેબલ જોવા મળે છે. તો જ્યારે કર્તા વિભક્તિના સર્વનામો હોય અને જ્યારે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરીએ તો એ કર્મ વિભક્તિમાં બદલાઈ જશે. અને કર્મ વિભક્તિનું કોઈ સર્વનામ એક્ટિવમાં હોય તો જ્યારે પેસિવમાં જાય એટલે એ કર્તા વિભક્તિનું જે સર્વનામ છે એ મુજબ બદલાઈ જશે. જેમ કે આઈ હોય તો મી થશે અને મી હશે તો આઈ થઈ જશે. અહીંયા સામ સામે બદલાઈ શકે છે. જેમ કે વી હોય તો અસ થાય અને અસ હોય તો એનું વી. યુ હોય તો એ યુનું યુ રહેશે પણ કર્મમાં ગણાશે. એવી જ રીતે યુ બહુવચન હોય તો પણ યુ જ રહેશે. ત્રીજો પુરુષ એકવચન હી હોય તો એનું હિમ થશે. શી હોય તો હર થશે. ઈટ હોય તો ઈટ રહેશે અને ધે હોય તો એનું ધેમ થશે. હવે સ્ક્રીન પર તમે વાક્યો જોઈ શકો છો. અહીંયા મેં 3 કાળના વાક્યો મૂક્યા છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ,
સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો અને એના જવાબ જોઈએ. પહેલું વાક્ય, જય રાઇટ્સ અ લેસન. જય લેસન લખે છે. તો સૌથી પહેલા આ વાક્યમાંથી આપણે શોધી કાઢીએ કે ભાઈ આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, કેમ કે જય પછી ક્રિયાપદને એસ લાગેલું છે, રાઇટ્સ થયેલું છે. તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે એટલે ટુ બીનું રૂપ નક્કી થઈ ગયું કે એમ ઇઝ આર, આ ત્રણમાંથી કોઈ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ. બીજા નંબરે આપણે કર્મ શોધી કાઢીએ. તો કર્તા અને ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછીએ, જય શું લખે છે? તો આપણને જવાબ મળશે અ લેસન. તો અ લેસન એ આપણું કર્મ થયું. ચાલો, હવે કર્મને કર્તાના સ્થાને અ લેસન, બરાબર, કર્મને કર્તાના સ્થાને મૂકી હવે જે હાલ પૂરતું કર્મ આપણું નવો કર્તા બન્યો છે એ મુજબ વર્તમાન કાળનું ટુ બીનું રૂપ એટલે કે ઇઝ મૂકશું. એના પછી રાઇટ ક્રિયાપદનું V3નું રૂપ રિટન એમ મૂકશું. ત્યારબાદ બાય મૂકી અને આપણું જે મુખ્ય કર્તા હતું જય એને આપણે ત્યાં મૂકી અને પછી વાક્ય પૂરું કરશું. તો આપણું વાક્ય આવું બને, અ લેસન ઇઝ રિટન બાય જય. બીજું વાક્ય, સંજુભાઈ સેલ્સ ફ્રૂટ્સ ઓન ધ રોડ. તો સૌથી પહેલાં આ વાક્યમાંથી આપણે કાર તો નક્કી જ છે પણ કર્મ શોધી કાઢશું. તો સંજુભાઈ શું વેચે છે? તો કે ફ્રૂટ્સ. તો આપણું કર્મ મળી જાય છે. તો સૌથી પહેલાં આપણે કર્મ મૂકી દઈશું ફ્રૂટ્સ. એના પછી વર્તમાન કાળનું ટુ બીનું રૂપ આર મૂકીશું. ત્યારબાદ સેલનું V3નું રૂપ સોલ્ડ મૂકી અને બાય સાથે મુખ્ય કર્તા મૂકશું સંજુભાઈ અને અન્ય શબ્દો એમની જગ્યાએ જ રહેવાનું છે. જુઓ, આમાં જે જગ્યાએથી જે શબ્દ તમે લો છો એની અદલા બદલીમાં આપણે શબ્દ મૂકી દઈએ છીએ. જેમ કે સંજુભાઈની જગ્યાએ ફ્રૂટ શબ્દ મૂક્યો તો ફ્રૂટની જગ્યાએ આપણે શું મૂકી દીધું? સંજુભાઈ. અન્ય શબ્દને આપણે કશું લેવા દેવા છે નહીં. જે છે એમની એ જગ્યાએ રહેવા દેવાના, એને અડવાનું નથી. તો આપણું વાક્ય આવું બન્યું, ફ્રૂટ્સ આર સોલ્ડ બાય સંજુભાઈ ઓન ધ રોડ. ત્રીજું વાક્ય જોઈએ, આઈ વોચ ટીવી એટ ઇવનિંગ. તો આમાંથી કર્મ આપણે ટીવી મળે છે. તો ટીવી ઇઝ વોચડ બાય મી એટ ઇવનિંગ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આઈ મૂક્યો નથી, આઈની જગ્યાએ શું મૂક્યું છે? મી મૂક્યું છે. તો જે સર્વનામવાળું કોષ્ટક હતું કર્તા અને કર્મવાળું, એમાંથી આ રીતે તમારે મૂકવાનું થશે જવાબમાં. જેમ કે આઈ હોય તો મી કરીએ, વી હોય તો અસ કરીએ, એમ કર્તા વિભક્તિના સર્વનામોની સામે તમારે કર્મ વિભક્તિના સર્વનામો મૂકવાના થાય. ચલો, અહીંયા આપણે વાત કરી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યોની. એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સના વાક્યો વિશે આપણે વાત કરીએ. તો પહેલું વાક્ય છે, વી એટ સેન્ડવિચ. અમે સેન્ડવિચ ખાધી હતી. હવે આ વાક્યના કર્મ આપણને મળી જાય છે કે સેન્ડવિચ એ કર્મ છે. તો સેન્ડવિચ એ હાલ પૂરતું આપણે કર્તા તરીકે મૂકી અને પછી એ જે કર્તા બન્યો છે નવો કર્તા એ મુજબ ટુ બીનું રૂપ મૂકશું. એટલે કે વોઝ મૂકી અને પછી ઇટન V3 બાય અસ. સેન્ડવિચ વોઝ ઇટન બાય અસ. એ રીતે આપણે જવાબ પૂરો કરશું. એવી જ રીતે ધ ટીચર ટોટ અ પોએમ લાસ્ટ મંડે. તો ટીચર શું શીખવે છે અથવા શું શીખવ્યું હતું ટીચરે? તો અ પોએમ. તો પોએમ એ આપણું કર્મ થયું. તો સૌથી પહેલાં આપણે એને મૂકી દઈશું કર્તાના સ્થાને. અ પોએમ વોઝ ટોટ બાય ધ ટીચર લાસ્ટ મંડે. અન્ય શબ્દને આપણે કંઈ પણ કરવા નથી, જેમ છે એમની એમ એ જગ્યાએ રહેવા દેવાનું છે. ત્રીજું, ધ ડોક્ટર કલેક્ટેડ સેમ્પલ્સ ઇન ધ લેબોરેટરી. તો અહીંયા કર્મ આપણને મળે કે ડૉક્ટર શું ભેગું કરે છે, શું કલેક્ટ કરે છે? તો કે સેમ્પલ્સ. તો સેમ્પલ એ આપણું કર્મ છે. સેમ્પલ્સ વર કલેક્ટેડ બાય ધ ડોક્ટર ઇન ધ લેબોરેટરી. અહીંયા આપણે વોઝ નથી મૂકતા પણ વર મૂકીએ છીએ, કેમ કે સેમ્પલ્સ એ બહુવચન છે.
તો આને ત્રીજો પુરુષ એકવચનમાં ગણાશે નહીં. આ ત્રીજો પુરુષ બહુવચન થશે, એટલે ત્યાં આપણે વર મૂકશું. સેમ્પલ્સ વર કલેક્ટેડ બાય ધ ડોક્ટર્સ ઇન ધ લેબોરેટરી. બીજો ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. વાક્ય જોઈએ, સચિન વિલ હિટ ધ બોલ ઇન ધ મેચ. તો આપણને કર્મ મળે છે ધ બોલ. ધ બોલ લખ્યા પછી ભવિષ્યકાળનું ટુ બીનું રૂપ આપણે મૂકશું વિલ, એની સાથે બી લખવાનું છે. એના પછી V3નું રૂપ મતલબ કે હિટ. હિટ શબ્દનું V3નું રૂપ પણ હિટ જ થાય છે. હિટ મૂક્યા પછી બાય મૂકી અને સચિન કરતા મૂકશું અને અન્ય શબ્દ એની જગ્યાએ જે છે એમ જ રહેવા દેશું. ધ બોલ વિલ બી હિટ બાય સચિન ઇન ધ મેચ. બીજું, ધ સ્ટુડન્ટ્સ વિલ રીડ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. આ વાક્યમાં આપણને કર્મ બુક્સ મળે છે, એને આપણે સૌથી પહેલાં કર્તાના સ્થાને મૂકી દઈશું. બુક્સ વિલ બી રીડ બાય ધ સ્ટુડન્ટ્સ ઇન ધ લાઇબ્રેરી. ત્રીજું વાક્ય, સંગીતા એન્ડ ગીતા વિલ સિંગ અ સોંગ. તો અ સોંગ એ કર્મ છે. કર્તાની અંદર બે વ્યક્તિ આવશે, સંગીતા અને ગીતા બંને. અ સોંગ વિલ બી સંગ બાય સંગીતા એન્ડ ગીતા. હવે તમારી પાસે બીજા બે વાક્યો છે, આઈ ગો ટુ ધ ક્લાસરૂમ અને ભવ્ય ઓલવેઝ કમ્સ લેટ ટુ ધ સ્કૂલ. હવે આ બે વાક્યમાં તમે ક્રિયાપદ જોશો ને તો તમને જણાશે કે ક્રિયાપદની સાથે કોઈ કર્મ છે નહીં. આ બંને વાક્યોની અંદર કર્મ નથી, કારણ કે આ બંને વાક્યોના ક્રિયાપદો એ અકર્મક ક્રિયાપદો કહેવાય છે. હવે અકર્મક ક્રિયાપદો કોને કહેવાય? તો જે ક્રિયાપદને કર્મ ના હોય એને અકર્મક ક્રિયાપદ કહેવાય. જેમ કે તમે આ ક્રિયાપદો છે એને શું વડે પ્રશ્ન કરો તો તમને કંઈ જવાબ નહીં મળે, અને જવાબ મળશે તો પછી વિચિત્ર મળશે. જેમ કે ગો, ગો એટલે જવું, તો શું જવું? તો આપણને કશું જવાબ મળતો નથી. પછી કમ્સ, આવવું, કમ એટલે આવવું. હવે આવવું શું આવવું? તો આપણને જવાબ મળતો નથી. તો આ ક્રિયાપદો છે એ અકર્મક ક્રિયાપદો છે. આવા વાક્યોનું પેસિવમાં કન્વર્ટ થતું નથી. ચાલો ત્યારબાદ હવે આપણે ચાલુ કાળના વાક્યો જોઈએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના સેન્ટેન્સીસ હવે તમારી સ્ક્રીન પર દેખાશે. ચિલ્ડ્રન આર પ્લેઇંગ ક્રિકેટ ઇન ધ ગ્રાઉન્ડ. તો યા ક્રિકેટ એ કર્મ છે, તો સૌથી પહેલાં આપણે ક્રિકેટને કર્તાના સ્થાને મૂકી દઈશું ક્રિકેટ. એના પછી ટુ બીનું રૂપ લખશું ઇઝ. ત્યારબાદ ચાલુ કાળ છે એટલા માટે આપણે બીઇંગ લખશું અને એના પછી V3 મૂકી અને બાય સાથેનું મુખ્ય કર્તા મૂકી અને અન્ય શબ્દ એમના એમ જે છે એમ મૂકી દઈશું. જેમ કે ક્રિકેટ ઇઝ બીઇંગ પ્લેડ બાય ચિલ્ડ્રન ઇન ધ ગ્રાઉન્ડ. બીજું વાક્ય, ધ મધર ઇઝ ટીચિંગ સમ ફેક્ટ્સ ઓફ લાઈફ ટુ હર ડોટર. આ વાક્યમાં બે કર્મ આપેલા છે. ધ મધર ઇઝ ટીચિંગ સમ ફેક્ટ્સ ઓફ લાઈફ ટુ હર ડોટર. વાક્યમાં તમે શું વડે પ્રશ્ન કરો તો તમને સૌથી પહેલા કર્મ મળશે એક. જેમ કે મમ્મી શું શીખવી રહી છે? તો સમ ફેક્ટ્સ ઓફ લાઈફ. બીજો પ્રશ્ન કરો કોને વડે? મમ્મી સમ ફેક્ટ્સ ઓફ લાઈફ કોને શીખવી રહી છે? તો ટુ હર ડોટર. તો બંનેનો જવાબ આપણે લખીએ છીએ. સૌથી પહેલા સમ ફેક્ટ્સ ઓફ લાઈફને કર્મ તરીકે લઈ અને જવાબ લખીએ. સમ ફેક્ટ્સ ઓફ લાઈફ આર બીંગ ટોટ બાય ધ મધર ટુ હર ડોટર. હવે અહીંયા આપણે ટુ બીનું રૂપ આર મૂકીએ છીએ કારણ કે સમ ફેક્ટ્સ ઓફ લાઈફ કીધેલું છે. સમ ફેક્ટ્સ એ બહુવચન થઈ ગયું, તો આપણે ત્યાં આર મૂકશું. નેક્સ્ટ સેન્ટેન્સ, her daughter is being taught some facts of life by the mother. હવે જ્યારે તમે એક્ટિવ વાક્યમાંથી
જે શબ્દ જે જગ્યાથી લો છો ત્યાં જ આપણે શબ્દ મૂકી દેવાનો. તમે વાક્યમાં જોયું છો કે જો આપણે સૌથી પહેલાં ધ મધર છે એને પહેલા વાક્યમાં લીધું તો એને ક્યાં મૂક્યું છે? બીજા નંબરે, મતલબ કે કર્મના સ્થાને, સમ ફેક્ટ્સ ઓફ લાઈફના સ્થાને આપણે ત્યાં એને ધ મધરને મૂકી દીધું છે. પણ બીજા વાક્યની અંદર હર ડોટર શબ્દ કર્મ તરીકે લીધો ત્યારે આપણે ધ મધરને હર ડોટરના સ્થાને મૂક્યું છે. મતલબ કે જ્યાંથી જે જગ્યાથી કર્મ લઈએ છીએ ત્યાં કર્તાને મૂકી દેવાનું છે અને જે જગ્યાથી કર્તા લઈએ છીએ ત્યાં એને કર્મમાં મૂકી દેવાનું છે. ચલો એના પછીનું સેન્ટેન્સ, આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. તો હોમવર્ક ઇઝ બિંગ ડન બાય મી. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પહેલું વાક્ય, મીના વોઝ કુકિંગ ફૂડ. તો જવાબ આવશે ફૂડ વોઝ બિંગ કુકડ બાય મીના. બીજું, ધ લેબર્સ વર ડુઈંગ ધેર વર્ક. Their work was being done by the laborers. Seema was reading old messages from the mobile. The old messages were read by Seema from the mobile. વાક્ય રચના સરખી જ છે. ચાલુ કાળમાં તમારે ટુ બીના રૂપ પછી બિંગ મૂકવું પડે છે, જે આપણે અગાઉના કોષ્ટકમાં જોઈ ગયા છીએ. અહીંયા એક વધારાનું પણ વાક્ય તમારી સામે જોવા મળે છે, દિવ્યા ઇઝ રાઇટિંગ અ લેટર ટુ હર ફાધર. તો આ વાક્યની અંદર પણ બે કર્મ છે અને બંને કર્મ વડે આપણે વાક્ય બનાવીએ. તો પહેલું કર્મ અ લેટરને લઈએ, તો અ લેટર ઇઝ બિંગ રિટન બાય દિવ્યા ટુ હર ફાધર. અને બીજું વાક્ય હર ફાધર કર્મ તરીકે લઈ અને બનાવીએ, હર ફાધર ઇઝ બિંગ રિટન અ લેટર બાય દિવ્યા. તો આ રીતે એક કર્મ હોય તો એક કર્મ તરીકે, અને જ્યારે બે કર્મ હોય વાક્યમાં તો બે કર્મ લઈ અને વાક્યનો જવાબ આપણે લખી શકીએ છીએ. હવે પછી પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળના વાક્યો આપણે જોઈએ. સૌથી પહેલાં લેશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. મનીષ હેઝ ગિવન મી અ પેન. તો એનું વાક્ય આની અંદર આપણે બે કર્મ જોઈ શકીએ છીએ, એક મી અને બીજું અ પેન. તો સૌથી પહેલાં અ પેન કર્મ તરીકે લઈ અને વાક્ય બનાવીએ, અ પેન હેઝ બીન ગિવન મી બાય મનીષ. બીજું વાક્ય, આઈ હેવ બીન ગિવન અ પેન બાય મનીષ. નેક્સ્ટ સેન્ટેન્સ, વી હેવ બ્રોટ સમ ફ્રેશ કોકોનટ્સ. તો ફ્રેશ કોકોનટ્સ, સમ ફ્રેશ કોકોનટ્સ એ કર્મ છે. સમ ફ્રેશ કોકોનટ્સ હેવ બીન બ્રોટ બાય અસ. વી સર્વનામ છે એટલે આપણે કર્તા વિભક્તિનું વીની સામે આપણે કર્મ વિભક્તિનું અસ મૂકવું પડે. ધ હોર્સ હેવ ઇટન ગ્રેન્સ. તો વાક્ય આવું બનશે, ગ્રેન્સ હેવ બીન ઇટન બાય ધ હોર્સ. ત્યારબાદ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પહેલું સેન્ટેન્સ, યુ હેડ ફિનિશ્ડ યોર પ્રોજેક્ટ. તો કર્મ બનશે યોર પ્રોજેક્ટ હેડ બીન ફિનિશ્ડ બાય યુ. યુનું યુ જ રહેશે, કર્તા વિભક્તિમાં પણ યુ રહેશે અને કર્મ વિભક્તિમાં પણ યુ રહેશે. વી હેડ રિસીવ્ડ અ લેટર. તો અ લેટર હેડ બીન રિસીવ્ડ બાય અસ. ધે હેડ બોટ અ ન્યૂ બેગ્સ. They had bought new bags. New bags had been bought by them. અહીંયા તમે કદાચ નોટ કર્યું હોય તો જ્યારે પરફેક્ટ ટેન્સ આવે છે તો ઓલરેડી જે એક્ટિવ વાક્ય હોય છે એની અંદર જ V3નું રૂપ આવેલું હોય છે, જેથી તમારે V3ના રૂપ બનાવવા વિશેની કોઈ ઝંઝટ રહેશે નહીં. જો પરીક્ષાની અંદર કદાચ ક્યાંય તમારે પરફેક્ટ ટેન્સના સેન્ટેન્સીસ પૂછાય છે તો તમારું એક કામ સહેલું થઈ ગયું કે તમારે V3નું રૂપ શોધવા જવું પડશે નહીં. કદાચ તમને નહીં આવડતું હોય તો પણ તમે સરળતાથી એનો જવાબ લખી શકશો, કેમ કે એક્ટિવ વાક્યની અંદર જ V3નું રૂપ લખેલું હોય છે જે તમારે પેસિવમાં લખવાનું હોય છે. તમે જુઓ, પહેલાં આપણે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એમાં પહેલું વાક્યમાં ગિવન છે તો પેસિવમાં આપણે ગિવન કર્યું. બીજા વાક્યમાં બ્રોટ છે તો પેસિવમાં આપણે બ્રોટ કર્યું. ત્રીજા વાક્યમાં ઇટન છે તો એનું આપણે ઇટન રાખ્યું. એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર ફિનિશ્ડ તો એનું ફિનિશ્ડ રાખ્યું. રિસીવ્ડ છે, રિસીવ્ડ રાખ્યું. બોટ છે, બોટ રાખ્યું.
આ જ રીતે V3ના રૂપો જ આપેલા હોય છે પરફેક્ટ ટેન્સની અંદર. ઓકે, પરફેક્ટ ફ્યુચર ટેન્સ અથવા ફ્યુચર પરફેક્ટ ટેન્સ. રાજેશ વિલ હેવ ગીવન એન એક્ઝામિનેશન. તો એક્ઝામિનેશનને આપણે કર્મ તરીકે લઈ અને એને કર્તાના સ્થાને મૂકશું. એન એક્ઝામિનેશન વિલ હેવ બીન ગીવન બાય રાજેશ. યુ વિલ હેવ ડ્રાઇવન અ કાર. A car will have been driven by you. Charmi will have performed a dance in the competition. So, a dance will have been performed by Charmi in the competition. તો આશા રાખું કે અત્યાર સુધીના તમામ કાળના જે વાક્યો છે એની અંદર તમને ખબર પડી હશે. હવે નેક્સ્ટ તમને આના પછી એક કોષ્ટક આપવામાં આવશે જેમાં ફક્ત એક જ વાક્ય લઈ અને બધા જ કાળ જે કાળ ઉપયોગમાં છે એટલા બધા જ કાળનું પેસિવનું વાક્ય બનાવેલું છે. ત્યાં સર્વનામ તરીકે આઈનો ઉપયોગ કરેલો હશે. તો ચાલો મિત્રો, તમારી સામે તમામ કાળ સાથેના એક્ટિવ પેસિવ વાક્યવાળું એક કોષ્ટક સામે આવી ગયું છે. આમાં ચાલુ ભવિષ્યકાળનું પેસિવ રૂપ બનતું નથી એટલે આપણે ત્યાં વાક્ય લખ્યા નથી. અને ચાલુ પૂર્ણ કાળ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એ કાળના પણ પેસિવ વાક્યો બનતા નથી એટલે આપણે એને પણ લખ્યા નથી. તો જે વાક્યો બને છે એને આપણે ત્યાં જવાબમાં લખેલા છે. વિડીયોને પોઝ કરી તમે એને જોઈ શકો છો અથવા નોટ ડાઉન કરી શકો છો. આવા જ નવા બીજા વિડીયો માટે આપણી ચેનલ ભાષાને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી એ પણ વિડીયોનો લાભ લઈ શકે. વિડીયો નિહાળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.